નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંના ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું વીતેલા વર્ષમાં કયા ફંડે આપ્યા, કેવા રિટર્ન્સ, નવા વર્ષ માટે કઈ રીતે ફંડની પસંદગી કરી શકીશું અને કઈ રીતે કરશું પોર્ટફોલિયોને રીબેલેન્સ. તો મની મેનેજરમાં આપણે વર્ષ 2023ના નાણાકીય આયોજન અને રોકાણની તકોની વાત કરી છે. તો આજે આપણે ખાસ વાત કરવાના છે કે કઈ કેટેગરીના કયા ફંડ્સે વર્ષ 2022માં કેવા રિટર્ન્સ આપ્યા છે અને હવે આગળનું રોકાણ કઈ રીતે કરવું જોઈએ. અને આ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ રહ્યા છે રૂપી વિથ ઋષભ ઇન્વેસ્ટમેન્ટના ઋષભ દેસાઈ. ઋષભ, ઘણું સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં અને અ વેરી હેપી ન્યૂ યર ટુ યુ. પણ જ્યારે આપણે નવું વર્ષ શરૂ થઈ ગયું છે તો એક જાણવું જરૂરી બને છે કે કઈ રીતના મ્યુચ્યુઅલ ફંડના પરફોર્મન્સીસ રહ્યા છે 2022માં અને કયા એવા ટોપમોસ્ટ રહ્યા છે અને કયા એવા બોટમ રિટર્ન્સ આપ્યા છે. તો કઈ રીતે તમે સમરાઇઝ કરશો? પ્રીતિ, પહેલા તો તમારો ખૂબ આભાર મને શો પર બોલાવવા માટે. તમને, તમારા ટીમને, તમારા વ્યુઅર્સને વેરી વિશિંગ એવરીવન અ વેરી હેપી 2023. બધાના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સારો શ્વાસ આવે એ મારી શુભકામના છે. પહેલા તો એક નાનકડો ડિસ્ક્લેમર આપી દઉં છું કે આ જે ડેટા હું જે કહેવા માંગુ છું એ એક સોફ્ટવેર જનરેટેડ ડેટા છે. ડિસ્ક્રિપન્સીઝ મે ઓર મે નોટ અકર, અને આ ડેટા હેઝ ટુ બી ટેકન ફ્રોમ એન ઇન્ફોર્મેશન પર્સપેક્ટિવ, ના કે રેકમેન્ડેશન પર્સપેક્ટિવ. મેં એક 8 પોપ્યુલર કેટેગરીઝનો ડેટા મેં કાઢ્યો છે મેમ. અને આમાં લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ, ફ્લેક્સી કેપ, ફોકસ કેટેગરી, લાર્જ એન્ડ મિડ કેપ, વેલ્યુ કેટેગરી અને ELSS જે ટેક્સ સેવિંગ કેટેગરી છે એનો ડેટા કાઢ્યો છે. આપણે લાર્જ કેપ કેટેગરીમાં પહેલા તો આપણે જોવા જઈએ તો નિપ્પોન ઇન્ડિયા લાર્જ કેપ ફંડ એબ્સોલ્યુટ રિટર્ન્સમાં હેઝ બીન ધ ટોપ પરફોર્મર ઇન 2022. એને 9.7% એબ્સોલ્યુટ રિટર્ન જનરેટ કર્યું છે. અને બોટમ પરફોર્મર વિધિન દેટ કેટેગરી, વિધિન ધ લાર્જ કેપ કેટેગરી ઇઝ એક્સિસ બ્લુ ચિપ ફંડ. એને -7.1% એબ્સોલ્યુટ રિટર્ન્સ આપ્યું છે. મિડ કેપમાં જોવા જઈએ ટોપ પરફોર્મર હેઝ બીન ક્વોન્ટ મિડ કેપ ફંડ. એને 16% એબ્સોલ્યુટ રિટર્ન આપ્યું છે. અને બોટમ પરફોર્મર ઇઝ આદિત્ય બિરલા મિડ કેપ ફંડ. એને -6.5% રિટર્ન આપ્યું છે. આપણે સ્મોલ કેપમાં જઈએ તો સ્મોલ કેપમાં ક્વોન્ટ સ્મોલ કેપ ફંડ હેઝ બીન ધ ટોપ પરફોર્મર. એને 7.5% પોઝિટિવ રિટર્ન આપ્યું છે. અને આદિત્ય બિરલા સનલાઇફ સ્મોલ કેપ ફંડમાં -7.6% આપ્યું છે. આપણે ફ્લેક્સી કેપમાં જઈએ એમાં HDFC ફ્લેક્સી કેપ હેઝ બીન ધ ટોપ પરફોર્મર. એમાં 16.5% રિટર્ન આપ્યું છે 2022માં. અને UTI ફ્લેક્સી કેપ ઇઝ ધી બોટમ પરફોર્મર. એને -14.5% રિટર્ન્સ આપ્યું છે. આપણે નેક્સ્ટ ફોકસ કેટેગરી આપણે લેવા જઈએ તો એમાં HDFC ફોકસ ફંડે 16.6% આપ્યું છે. અને બોટમ પરફોર્મર એક્સિસ ફોકસ 25 ફંડે -15.6% આપ્યું છે. આપણે લાર્જ અને મિડ કેપમાં જોવા જઈએ તો ક્વોન્ટ લાર્જ કેપ ફંડ ટોપ પરફોર્મર રહ્યું છે વિથ 11.6% એબ્સોલ્યુટ રિટર્ન્સ ઇન 2022. અને આદિત્ય બિરલા નો જે લાર્જ અને મિડ કેપ ફંડ છે એને -14.5% રિટર્ન્સ આપ્યા છે. વેલ્યુ સેગમેન્ટમાં આપણે જોઈએ તો ICICI વેલ્યુ ડિસ્કવરી હેઝ બીન ધ ટોપ પરફોર્મર એટ 14.0%. અને DSP વેલ્યુ ફંડ હેઝ બીન ધ બોટમ પરફોર્મર એટ -3.1%. અને લાસ્ટ જે આપણે જોવા જઈએ જે ટેક્સ સેવિંગ કેટેગરી છે એમાં ક્વોન્ટ ટેક્સ ફંડે આપ્યું છે 10.7%. અને બોટમ પરફોર્મર છે એક્સિસ લોંગ ટર્મ ઇક્વિટી ફંડ. એને -13.2% આપ્યું છે. હવે આમાં મોસ્ટ, આ તો મેં ડેટા કહી દીધું, આમાં મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ શું છે કે આમાં ઘણી બધી AMCs ના જે ફંડ છે, ઘણી બધી AMCs હેવ બીન એટ ધ બોટમ પરફોર્મર. સ્પેસિફિકલી 3 Axis AMC funds in 3 different categories have been at the bottom performer. અને 3 આદિત્ય બિરલાના જે ફંડ છે એ પણ બોટમ પરફોર્મરમાં રહ્યા છે. હવે આમાં બીજો એક પોઈન્ટ ધ્યાનમાં રાખવા જેવો છે કે આ જે 8 કેટેગરી છે એમાં જે ટોપ ફંડ છે એમાં 6 આઉટ ઓફ 8 ટોપ પરફોર્મિંગ ફંડ્સ હેવ બીન વેલ્યુ એન્ડ બ્લેન્ડેડ સ્ટ્રેટેજીના ફંડ્સ. એટલે આમાં બે ટેકઅવે એ છે કે જ્યારે પણ ઇન્વેસ્ટર્સ ઇન્વેસ્ટ કરે તો મલ્ટિપલ ફંડ્સ એક AMCમાં ના રાખવું જોઈએ. કારણ કે પછી એક AMCમાં અફેક્ટ આવે, એની સ્ટ્રેટેજીમાં અફેક્ટ આવે તો ઘણા બધા ફંડ્સ બોટમમાં વયા જાય છે. એટલે
ઇન્વેસ્ટર્સે 20% થી 25%, મેક્સિમમ 20% થી 25% એક્સપોઝર એક પર્ટિક્યુલર એએમસીમાં રાખવું જોઈએ, અને એ બીજા બધા એએમસીઝમાં પણ ડાયવર્સિફિકેશન રાખવું જોઈએ. અને બીજું કે આપણે જોયું કે જે વેલ્યુ સ્ટ્રેટેજી અને જે બ્લેન્ડેડ સ્ટ્રેટેજી જે બહુ સરસ કહી રહી છે, વેલ્યુ અને ગ્રોથ બેવની અલગ અલગ સાયકલ્સ આવે છે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ હેવ ડાયવર્સિફિકેશન. એટલે એક પગ ગ્રોથમાં પણ હોવો જોઈએ ને એક પગ વેલ્યુ સ્ટ્રેટેજીમાં પણ હોવો જોઈએ. તો આ મારા ખ્યાલથી આ 2 ટેકઅવેઝ છે ફ્રોમ ધ ડેટા વિચ આઈ હેવ જસ્ટ શોન. જે બરાબર છે કે એક બેલેન્સ અપ્રોચ રાખવો જોઈએ અને એક વેલ્યુ એમાં પણ હોવું જોઈએ અને એક ગ્રોથ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે. ને એટલે જ અમે કહેતા હોઈએ છીએ કે જ્યારે તમે કોઈ બી એક કેટેગરી ચૂઝ કરો છો ત્યારે બધું જ તમારો નિવેશ એમાં નહીં કરવાનો. એક ડિફરન્ટ બાસ્કેટ્સમાં જો તમે રાખશો તો એકમાં જો ઊંચું નીચું જાય છે તો તમે બીજામાં કવર અપ કરી શકશો. અને આ જે ડેટા પોઈન્ટ્સ અમે આપ્યા છે એ તમને એક ટ્રેજેક્ટરી આપી શકે છે. અમે રેકમેન્ડ નથી કરતા, પણ એ તમને એક ઓફકોર્સ ટ્રેજેક્ટરી આપી શકે છે કે કઈ રીતનું પરફોર્મન્સ રહ્યું છે અને આગળ જતાં આપણે કઈ રીતે રોકાણ કરી શકીએ. તો જે પણ આ ડેટા પોઈન્ટ્સ આપણે જોયા છે રિષભ, તમને શું લાગે છે કે હવે કઈ રીતના 2023ના વર્ષમાં આગળ વધવું જોઈએ? શું આ જે ટોપ વિનિંગ મ્યુચ્યુઅલ ફંડ્સ છે એને એક માઇન્ડમાં રાખીને રોકાણ કરવું જોઈએ કે કયા એવા પેરામીટર્સ જોવા જોઈએ નેક્સ્ટ વર્ષમાં? શું કોઈ આપણે મીન્સ કે હવે આ વર્ષ, નેક્સ્ટ વર્ષ તો નહીં, પણ કોઈ ચેન્જીસ કરવા હોય તો શું કરવા જોઈએ? જો નવું નિવેશ કરવું હોય તો જે આ ટોપ વિનિંગ જે ફંડ્સ છે એની તરફ કઈ રીતની નજર રાખવી જોઈએ? આ બહુ જ સરસ પ્રશ્ન છે પ્રીતિ, કારણ કે લોકો યુઝ્યુઅલી જે સારું પરફોર્મ કરે એમાં વધારે અટ્રેક્ટ થઈ જતા હોય છે. આપણે જે સારું કરીએ એની પાછળ જ આપણે ભાગતા હોઈએ છીએ. પણ મેં જે ડેટા કાઢ્યો છે, ડેટા એ દેખાડે છે કે જે પાસ્ટ વિનર્સ જે છે એ ગેરંટી નથી કે ઓલવેઝ એ ફ્યુચર વિનર્સ પણ રહેશે. હવે મેં કેલેન્ડર યર 2017 થી લઈને કેલેન્ડર યર 2022 નો મેં ડેટા કાઢ્યો. હવે એમાં મેં હરેક વર્ષના ટોપ 10 પરફોર્મિંગ ફંડ્સ લીધા મેં અને જોયું કે એક્ઝેક્ટ નેક્સ્ટ યર એનું કેવું રેન્કિંગ આવે છે, કેવું રીતના બેસે છે. તો તમે માનશો નહીં કે આપણે જે ઉપર જે 8 કેટેગરીઝ જે જોઈ એના ટોપ 10 પરફોર્મિંગ ફંડ્સ એવરી યર અને એના એક્ઝેક્ટ નેક્સ્ટ યર એના રેન્ક્સ એકદમ ચેન્જ થઈ જાય છે. હવે હું તમને ડેટા સમજાવું છું. 2017માં જે નંબર 1 રેન્કિંગ ફંડ હતો એ 2018 કેલેન્ડર યરમાં 171 તેનો રેન્ક આવ્યો છે. એટલે તમે વિચાર કરો કેટલો અંતર છે. હવે સિમિલરલી નંબર 1 રેન્કિંગ ફંડ છે 2018માં, 2019માં અને 2021માં એ નંબર 5 એક્ઝેક્ટલી એના નેક્સ્ટ યરમાં નંબર 5 રેન્ક 41 ને રેન્ક 21 રિસ્પેક્ટિવલી આવ્યા છે. એટલે જે ટોપ પરફોર્મિંગ રહ્યા છે એ હેઝ નોટ બીન ધ ટોપ પરફોર્મર્સ નેક્સ્ટ યર ઇટસેલ્ફ. હા, તમે એવા યર્સ આવે છે કે ટોપ પરફોર્મર નેક્સ્ટ યર પણ આવે છે, પણ મોસ્ટ ઓફ ધ કેસીસમાં એ નંબર 1 નથી રહેતા. એટલે આમાં ઇન્વેસ્ટર્સે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે ડોન્ટ ચેસ ધ પાસ્ટ વિનર્સ. કે આ સ્ટ્રેટેજી ધીસ મે નોટ વર્ક એવરી ટાઈમ. નસીબ હશે ક્યારેક તુક્કો મારી દીધો તો આવી જશે, પણ યુઝ્યુઅલી ઇટ ડઝ નોટ વર્ક વેલ. હવે ધ રાઇટ વે ટુ સિલેક્ટ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એવી રીતના હોય છે કે તમે એનું ફંડનું જે મેનેજમેન્ટ છે એ જો કેવું સરસ છે, કેટલું એક્સપિરિયન્સ છે, એ ફંડની ફિલોસોફી કેવી છે, કન્સિસ્ટન્ટ છે એની ફિલોસોફી કે નહીં, એનું સ્ટાઇલ શું છે, કે વેલ્યુ છે, બ્લેન્ડેડ છે, ગ્રોથ છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કે કન્સિસ્ટન્સી ઇન ડિલિવરિંગ રિટર્ન્સ અને આઉટ પરફોર્મન્સ ઓન અ રોલિંગ બેસિસ. એટલે આપણે ટોપ પર રહેવું જરૂરી નથી. એઝ લોંગ એઝ આપણને કન્સિસ્ટન્સી રિટર્ન મળે છે અને એનું બેન્ચમાર્ક જે છે એ કન્સિસ્ટન્ટલી આઉટ પરફોર્મ કરે છે, એ આપણને એ જ જોવું જોઈએ. ટોપ ને બોટમ એ તો ચેન્જ થવાના જ છે, પણ મને સરખા રિટર્ન્સ મળે અને આઉટ પરફોર્મન્સ મળે એનાથી સુખી રહેવું. એબ્સોલ્યુટલી. તો ઓફકોર્સ ટોપ જે રહ્યા છે એ ટોપમાં જ રહેશે એવું નથી, પણ એક સાયકલ આમાં પણ હોતી હોય છે. પણ એમાં તમારે શું જોવાનું છે તો કઈ રીતની ફિલોસોફી છે, કઈ રીતનું એમની ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન્સ છે એ આપણે જોવાની હોતી હોય છે. જે ટોપ પરફોર્મર અને જે લોઅર પરફોર્મર આપણને એક દિશા આપી શકે છે, પણ ઓલવેઝ મેં જે તમને કહ્યું કે એ સાયકલ ઓલવેઝ ચાલતી હોય છે. એટલે તમે ખાલી વિનિંગ પરફોર્મન્સ પર આપણે ન જવું જોઈએ. ઘણા બધા પેરામીટર્સ ચેક કરવા જોઈએ, કારણ કે જેવી રીતે સિચ્યુએશન બદલાય છે એવા પરફોર્મન્સ પણ બદલાતા હોય છે.
પણ સપોઝ હવે આપણે રીબેલેન્સિંગની જો કોઈને જરૂરત પડતી હોય તો કઈ રીતે રીબેલેન્સિંગ કરવું જોઈએ, કઈ રીતે અને ક્યારે રીબેલેન્સીસ કરવું જોઈએ પોર્ટફોલિયોમાં? કારણ કે અત્યારે આપણે જોઈએ તો ઇક્વિટી માર્કેટ તો ચાલી રહ્યા છે, પણ હવે ડેટ માર્કેટ તરફ પણ આપણે નજર કરવું જોઈએ, જે રીતે ઇન્ટરેસ્ટ રેટ સિનારીઓ હમણાં વધારામાં છે ને વધશે પણ ખરો આગળ જતાં. તો કઈ રીતનું રીબેલેન્સિંગ અત્યારના સિચ્યુએશનમાં રાખવું જોઈએ આપણે? હું બધા મારા ક્લાયન્ટ્સને કહું છું કે ફોલો એસેટ એલોકેશન. કે જસ્ટ બીકોઝ ઇક્વિટી માર્કેટ સારું કરે છે તો એમાં વધારે લાલચમાં નહીં આવો, કે ડેટ માર્કેટ વધારે સારું કરે છે તો એમાં પણ લાલચમાં નહીં આવો. તમારું જે એસેટ એલોકેશન હોય છે યુઝ્યુઅલી એ તમે સ્ટિક કરો ને ફોલો કરો. દેટ ઇઝ નંબર 1. નંબર 2 કે રીબેલેન્સિંગમાં છે ને મેમ કે એવરી એસેટ ક્લાસ, બધા એસેટ ક્લાસના ડિફરન્ટ પ્રિન્સિપલ્સ હોય છે ફોર રીબેલેન્સિંગ. રીબેલેન્સિંગ શુડ બી બેઝડ ઓન 3 એસ્પેક્ટ. 3 એવું વસ્તુ છે એનામાં રીબેલેન્સિંગમાં વધારે ધ્યાન આપવું જોઈએ. એક તો તમારો ગોલ, તમારું રિસ્ક એપેટાઇટ ને ટાઈમ હોરાઇઝન. હવે આપણે ઇક્વિટી ને ડેટમાં આવીએ. પહેલા આપણે ઇક્વિટી ટચ કરીએ છીએ કે માની લો ફોર એક્ઝામ્પલ કે મારો એક ગોલ છે કે મારે એક એક્સ અમાઉન્ટ ઓફ મની 10 વર્ષ કે 15 વર્ષ પછી મને એક એક્સ અમાઉન્ટ ઓફ મની મને જોઈએ છે. કેની માટે પણ હોય, રિટાયરમેન્ટ માટે હોય, વેલ્થ ક્રિએશન માટે હોય, કે કઈ મેરેજ માટે હોય, એટસેટ્રા. તો એમાં છે ને તમે એમાં રીબેલેન્સિંગ કરવાનો ચાન્સ નથી હોતો, કારણ કે યુ હેવ ટુ લેટ ધ ઇક્વિટી અમાઉન્ટ ગ્રો ઇન ઓર્ડર ફોર યુ કે તમારું જે ગોલનું અમાઉન્ટ છે એ વધારે ફોકસ હોવું જોઈએ. આમાં રીબેલેન્સિંગ ક્યારે કરવું જોઈએ કે તમે માની લો કે 15 વર્ષના નજીક આવો છો તો એના બફર યુઝ્યુઅલી છે ને સ્ટીપમાં એક બફર પીરિયડ રાખવો જોઈએ 1 થી 2 વર્ષ. તો જ્યારે નજીક આવે 15 વર્ષથી કે 12 વર્ષ હોય કે 13 વર્ષ હોય, એમાં તમે રીબેલેન્સિંગ કરો ફ્રોમ ઇક્વિટી ટુ ડેટ, પ્રોવાઇડેડ માર્કેટ કન્ડિશન સારા હોય તો. ધીસ ઇઝ નંબર 1. નંબર 2 કે જે વધારે રિસ્ક કોશિયસ હોય છે. માની લો કે એક વ્યક્તિ છે કે મને 50% ઇક્વિટી જોઈએ છે ને 50% મને ડેટ જોઈએ છે, બરાબર. મને 50% થી વધારે મને ઇક્વિટીથી મને વધારે રિસ્ક લેવો નથી. હવે આમાં એ રીબેલેન્સિંગ રેગ્યુલર ઇન્ટરવલ્સ પર કરી શકે છે કે જ્યારે ઇક્વિટી 50% થી 65 કે 70% થઈ જાય એની માર્કેટ વેલ્યુ, કે બહુ વધારે ડિવિએટ થઈ જાય, તો ત્યારે આ રીબેલેન્સિંગમાં આવતું હોય છે કે ત્યારે તમે જે 15% તમે એમાંથી રિડીમ કરો અને જે એડિશનલ જે એક્સેસ ઉપર જે વયું ગયું છે ઇક્વિટીમાં એ તમે રિડીમ કરીને તમે ડેટમાં કરો. એવી રીતના તમે આ સેકન્ડ રીબેલેન્સિંગ થાય છે. થર્ડ એવી રીતના થતું હોય છે કે જો આપણો ઇક્વિટી આમ જોવા જઈએ તો ઇટ ઇઝ અ વેરી વોલેટાઇલ એસેટ ક્લાસ. એટલે આમ તો મિનિમમ ઇક્વિટીમાં જે પણ નિવેશ કરે એને 5 વર્ષ તો રોકાણ રાખવું જ પડે એટ ઓલ ગિવન પોઈન્ટ ઓફ ટાઈમ. અને તમે રિવ્યુ એવરી યર તમે કરી શકો, પણ તમે જ્યારે રીબેલેન્સિંગ કરો એમાં ખાસ ધ્યાનમાં આપવું જોઈએ તમારો જે ટાઈમ હોરાઇઝન હોય એના નિર્ભરિત એનીવેર બિટવીન 3 to 5 યર્સમાં તમે રીબેલેન્સિંગ કરી શકો. કારણ કે તમે જેટલું વધારે ચર્ન કરશો એમાં વેલ્યુ એડિશન નહીં થાય, કારણ કે ટેક્સેશન પણ આવી જાય છે આમાં, રાઈટ. સો તમે એક ડિસન્ટ ઇન્ટરવલમાં 3 to 5 યર્સમાં તમે રીબેલેન્સ કરશો તો એમાં તમને વધારે ફાયદો રહેશે. તમે યરલી રિવ્યુ કરી શકો છો અને ઇક્વિટીની અંદર ફેરફાર કરી શકો છો, પણ તમારે જો એસેટ ક્લાસમાં ફેરફાર કરવો હોય તો ઇક્વિટીમાં 3 થી 5 વર્ષ મારા ખ્યાલમાં આપવો જોઈએ. હવે આપણે જે ડેટ સેગમેન્ટમાં આવીએ છીએ કે મેઇનલી જે ડેટ ઇન્વેસ્ટર્સ હોય છે એ કેપિટલ પ્રિઝર્વેશન માટે આવતા હોય છે, કે જેને ફિક્સ્ડ ઇન્કમ જોઈતું હોય અને જેને જે કે વોલેટાઇલ એસેટ ક્લાસના અગેન્સ્ટ જે કુશન જોઈતું હોય છે એને માટે આવતા હોય છે. આમ યુઝ્યુઅલી ડેટ ઇન્વેસ્ટર્સ ક્યારે રીબેલેન્સ કરે કે જ્યારે ઇક્વિટી માર્કેટ પડ્યું હોય, જેને વધારે રિટર્ન જોઈતા હોય, એ ડેટમાંથી કાઢીને ઇક્વિટીમાં કરે છે. આમાં ઇન્વેસ્ટર્સે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે ડેટમાં પણ અલગ અલગ કેટેગરીઝ હોય છે, અલગ અલગ ડ્યુરેશન હોય છે. એટલે રાઈટ પ્રોડક્ટમાંથી તમે રીબેલેન્સિંગ કરવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફ્રોમ ડેટ ટુ ઇક્વિટી. કારણ કે માની લો તમે 3 વર્ષના ડ્યુરેશનમાં ગયા, ઇન્વેસ્ટ કર્યું ડેટમાં, અને 3 વર્ષની પહેલા તમારે એ પ્રોડક્ટને પછી હાથ ના લગાડવો જોઈએ. તો યુઝ્યુઅલી આમ જે લિક્વિડ હોય કે 3 વર્ષથી ઉપર જે પ્રોડક્ટ ના થઈ ગયું હોય, કે અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન હોય, શોર્ટ ડ્યુરેશન હોય કે લિક્વિડ હોય, એમાંથી વધારે તમે રીબેલેન્સિંગ કરો તો એ વધારે સારું રહેશે. અને લાસ્ટલી કે ડેટ ઇન્વેસ્ટર્સે એસઆઈપી માટે રીબેલેન્સિંગ કરી શકે છે, કે જેને જે પૈસાનું વ્યાજ પણ આવતું રહે અને ધીરે ધીરે મંથલી એ ઇક્વિટીમાં પણ જાય, નંબર 1. અને જ્યારે આમ કે મારું ડેટમાં એક્સપોઝર બહુ જ છે
અને હું ઇક્વિટીમાં હું રિસ્ક લઈ શકું છું અને લમસમ કરી શકું છું, ત્યારે માર્કેટ 20% કે 25% ત્યારે પડે, તમારું જે ગોલ રિસ્ક અને ટાઈમ હોરાઇઝન હોય એના બેસિસ પર તમે લમસમ ડેટમાંથી કાઢીને તમે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરી શકો છો. સો આ એક બેસિક આઉટલાઇન છે ફોર રીબેલેન્સિંગ ઇક્વિટી અને ડેટ એસેટ ક્લાસીસમાં. એબ્સોલ્યુટલી. એટલે રીબેલેન્સિંગની જ્યારે અમે વાત કરતા હોઈએ છીએ ત્યારે ગમે તેમ રીબેલેન્સિંગ નથી થતું, એનો એક સિસ્ટમ હોય છે, એક પદ્ધતિ હોય છે. જે રીતે જો તમે લોંગ ટર્મમાં હો અને ઇક્વિટીમાં હો રાધર, તો તમારે 3 થી 5 વર્ષમાં રીબેલેન્સિંગ કરવું જોઈએ. પણ જો શોર્ટ ટર્મ ટેન્યોરના હોય તો તમે ઓફકોર્સ કરી શકતા હો છો મોર ફ્રિક્વન્ટલી દેન ધ ઇક્વિટી વન, લોંગ ટર્મ વન્સ. પણ એમાં એક પદ્ધતિ વાઇઝ જવું જોઈએ જેથી તમને લોસ ન થાય, કારણ કે માર્કેટમાં ઉતાર ચઢાવ તો આવતા રહેશે, એટલે દરેક ઉતાર ચઢાવે તમે રીબેલેન્સિંગ ન કરી શકો. અને એક લોંગ ટેન્યોરથી આપણે ઓલવેઝ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ માર્કેટમાં, પછી મ્યુચ્યુઅલ ફંડ હોય કે ડિરેક્ટ ઇક્વિટી હોય. અને સિમિલરલી સેમ થિંગ અપ્લાઇઝ કે ડેટ માર્કેટમાં જ્યારે અત્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ વધી રહ્યા છે તો એનું પણ એડવાન્ટેજ લેવું જોઈએ. એટલે એસેટ એલોકેશન એક રોલ મેજર પ્લે કરતો હોય છે. વેધર કોઈ પણ સિનારીઓ હોય, આપણે એક એસેટ એલોકેશન પ્રોપરલી રાખવું જોઈએ. પણ અત્યારના જે સિચ્યુએશન આપણે ઋષભ જોઈ રહ્યા છે, કઈ એવી ફંડની સ્ટાઇલ કે કેટેગરી તમે અત્યારે જોઈ રહ્યા છો ઇન્વેસ્ટર એ સિલેક્ટ કરવી જોઈએ? કારણ કે હવે આગળ જતાં આપણે જોઈએ છીએ કે ઇક્વિટી માર્કેટ મે બી ફ્લરિશ થશે, કે મે બી એક સાઇડવેઝ રહી શકે છે, મે બી એક થોડું વોલેટાઇલ રહી શકે છે. પણ ઇન્ટરેસ્ટ રેટ્સ વાઇઝ આપણે કદાચ હજી 1-2 સાયકલ જોઈશું, ડિપેન્ડિંગ અપોન ધ ગ્લોબલ ઇન્ફ્લેશન સાયકલ, કે ત્યાં રેટ હાઇક્સ કેવા આવે છે એ રીતે. તો શું ધ્યાનમાં રાખીને આપણે આપણો ઇન્વેસ્ટમેન્ટની કેટેગરી ચૂઝ કરવી જોઈએ? આમ જે સ્ટ્રેટેજીની તમે વાત કરી, આમ બ્રોડલી 2 સ્ટ્રેટેજીસ હોય છે, ગ્રોથ સ્ટ્રેટેજી અને વેલ્યુ સ્ટ્રેટેજી. અને આ 2 સ્ટ્રેટેજીની એક પોતી એક અલગ સાયકલ હોય છે. સો મારા ખ્યાલમાં જે રિટેલ ઇન્વેસ્ટર્સ છે કે ડાયવર્સિફાય કરો, તમે ગ્રોથમાં પણ કરો અને તમે વેલ્યુ પણ કરો, અને તમે માર્કેટ પર છોડી દો કે એનો જ્યારે સાયકલ આવશે ત્યારે તમને ગ્રોથમાં પણ સારું કમાવીને આપશે અને તમને વેલ્યુમાં પણ કમાવીને આપશે. હમણાં આપણે જે જોઈ રહ્યા છે, જે ગ્રોથ સ્ટ્રેટેજી છે એ અંડર પરફોર્મ કરી રહી છે અગેન્સ્ટ વેલ્યુ. મેઇનલી કારણ કે જે ગ્લોબલ ગ્રોથ છે એ હમણાં થોડો સ્લગિશ ચાલી રહ્યો છે, અને જે હાઈ વેલ્યુએશન અને હાઈ પ્રાઇસ સ્ટોક્સ છે હમણાં કરેક્શનમાં થઈ રહ્યા છે. અને હમણાં ઇન્વેસ્ટર્સે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે વેલ્યુ સ્ટ્રેટેજી છે એમાં પેશન્સ રાખવું જોઈએ, કારણ કે વેલ્યુ એક જે છે ઇટ ટેક સમ ટાઈમ એ પ્રાઇસમાં રિફ્લેક્ટ કરવા માટે. અને ગ્રોથ સ્ટ્રેટેજી છે એ યુઝ્યુઅલી કન્સિસ્ટન્ટ હોય છે, કારણ કે ગ્રોથ સ્ટ્રેટેજીમાં એ પ્રાઇસમાં રિફ્લેક્ટ થઈ જતું હોય છે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે ગ્રોથ સ્ટ્રેટેજી ઇઝ ગોઈંગ ટુ બી લિટલ મોર કન્સિસ્ટન્ટ. એના પણ ફેઝિસ ને સાયકલ્સ આવશે, પણ વેલ્યુ સ્ટ્રેટેજી થોડું સિક્લિકલ રહેશે. હવે તમે જોશો કે 2021 ને 2022માં વેલ્યુ સ્ટ્રેટેજીએ બહુ જ સરસ કર્યું. એની પહેલા તમે જોશો 3 વર્ષ ફ્રોમ 17, 18 ને 19 વેલ્યુ સ્ટ્રેટેજીએ એકદમ સ્લગિશ રિટર્ન્સ આપ્યા છે. અને જેમ શું કહેવાય, જે ગ્રોથ સ્લો થયો, વેલ્યુ સ્ટ્રેટેજીએ ઓટોમેટિકલી સારા રિટર્ન્સ આપવાના સ્ટાર્ટ કરી કાઢે, કારણ કે જે અંડર વેલ્યુડ કંપનીઝ હતી, જેને એનો ટ્રુ વેલ્યુ આવવાનો હતો, એનો રાઈટ ટાઈમ આવી ગયો હતો. હવે હમણાં મારા ખ્યાલમાં જે ગ્લોબલ ગ્રોથ છે એ થોડો સ્લો રહેવાના ચાન્સીસ છે, કારણ કે જ્યારે પણ આપણે હાઈ ઇન્ટરેસ્ટ રેટ જોઈએ છે અને જ્યારે પણ સેન્ટ્રલ બેન્કર્સ ક્વોન્ટિટેટિવ ટાઇટનિંગ કરે છે, ઇટ યુઝ્યુઅલી હર્ટ્સ ધ હાઈ પી ગ્રોથ સ્ટોક્સ. એટલે એમાં આમ મારા હિસાબે વેલ્યુ સ્ટ્રેટેજી મેં કન્ટિન્યુ ટુ ડુ વેલ, પણ અગેન બેઉ સરસ ડાયવર્સિફાય કરો તો મે બી હમણાં વેલ્યુ સ્ટ્રેટેજી સારું કરશે તો પછી એનો એક ટાઈમ આવશે કે ગ્રોથ સ્ટ્રેટેજી પણ કરશે. એટલે મારા ખ્યાલમાં બોટમ લાઇન ઇઝ કે just have a good diversification in your portfolio, both growth strategy અને વેલ્યુ સ્ટ્રેટેજીમાં. તો મોટા જે પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે એ છે બેલેન્સ્ડ એક પોર્ટફોલિયો રાખો, બંને ગ્રોથ અને વેલ્યુ વાઇઝ. અને આઈ થિંક જેમાં બી તમે નિવેશ કરશો એ એમનું કામ કરતા રહેશે. પણ જે આપણો મેઇન પોઈન્ટ છે કે ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો આપણે રાખવો જોઈએ. અને જેમ મેં પહેલાં જ કહ્યું કે જો એક વસ્તુ કામ નથી કરતી તો બીજા જે સેક્ટર છે કે બીજો જે કેટેગરી છે ઓફકોર્સ એ પરફોર્મ કરશે અને તમને એવરેજ આઉટ કરી આપશે. અને સાથે જ એક બ્રેક લેવાનો સમય થઈ ગયો છે, તો આપણે એક બ્રેક લઈ લઈએ અને ત્યારબાદ લઈશું દર્શકોના સવાલોના જવાબ. અમારી સાથે જોડાયેલા રહેજો.
બ્રેક પછી આપનું સ્વાગત છે અને હવે સમય થઈ રહ્યો છે કે આપણે દર્શકોના સવાલોના જવાબ લઈએ. તો પહેલો જે સવાલ આવી રહ્યો છે ભાવેશ ઝવેરીનો, અને એમને કહી રહ્યા છે કે ક્વોન્ટફિક્સ ફંડમાં એમને રોકાણ કર્યું હતું અને આ વર્ષ દરમિયાન એમને સારા રિટર્ન મળ્યા છે. તો શું આ જ ફંડમાં રોકાણ વધારી શકાય? 10,000નું રોકાણ આ ફંડમાં ચાલુ છે, તો વધુ 5,000 ટોપઅપ કરવું હોય તો કરી શકાય કે બીજું ફંડ જોવું જોઈએ? અને અત્યારે જ આપણે ઋષભ વાત કરી કે જે રીતે ક્વોન્ટ ફોકસ ફંડમાં કે એની કેટેગરીમાં એક સારું એવા રિટર્ન્સ મળ્યા છે, અને જે મેન્ટાલિટી આપણી હોતી હોય છે કે ભાઈ જે ફંડે સારું કર્યું છે એમાં જ રોકાણ ચાલુ રાખીએ, પણ શું એડવાઇસ આપશો તમે? પ્રીતિ, તમે બહુ સરસ કહ્યું કે ક્વોન્ટ હમણાં નંબર 1 જ ચાલી રહ્યું છે. સો મારા ખ્યાલમાં કે પહેલી વાત તો અગર એ એક જ ફંડમાં ઇન્વેસ્ટ કરતા હોય, રાઈટ, તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે બીજા ફંડ્સમાં પણ અને બીજા એએમસીસમાં પણ ડાયવર્સિફાઈ કરો. હમણાં ક્વોન્ટ એએમસી બહુ સરસ રીતના પોઝિશન છે, એના ફંડ બહુ સારા કરે છે, એટલે ક્વોન્ટ ફોકસ ફંડમાં તો એ કન્ટિન્યુ રાખે. પણ એમનું જે ક્વોન્ટ ફોકસ ફંડ છે એ હાઈલી કોન્સન્ટ્રેટેડ ફંડ છે. એમાં મેક્સિમમ 30 સ્ટોક સુધી ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. તો મારા ખ્યાલમાં જે એ 15,000 ટોટલ જે કરી શકે છે ઇન્વેસ્ટમેન્ટ વિથ એડિશનલ 5,000, એટલે 10,000 પ્લસ 5,000, એ 5,000 ક્વોન્ટ ફંડમાં કરે અને બીજા 2 ફંડ ફ્લેક્સી કેપ કેટેગરીમાંથી પણ ઇન્ટ્રોડ્યુસ કરે ફ્રોમ અ ડાયવર્સિફિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ. હવે હું રેકમેન્ડ કરું છું કે એક પરાગ પારેખ ફ્લેક્સી કેપ ઇન્ટ્રોડ્યુસ કરે 5,000 અને કેનેરા રિબેકો ફ્લેક્સી કેપ ફંડ ઇન્ટ્રોડ્યુસ કરે. એટલે ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડ જે 10,000નું છે એમાં સિર્ફ 5,000 ઇન્વેસ્ટ કરે અને બીજા 5,000 પરાગ પારેખ ફ્લેક્સી કેપ અને કેનેરા રિબેકો ફ્લેક્સી કેપ ફંડમાં ઇન્વેસ્ટ કરે. ઓકે, તો ઓફકોર્સ તમે એક પરાગ પરીખ અને કેન બેંકમાં રિબેકો ફંડ છે એમાં તમારે રોકાણ તમે એક ડાયવર્સિફાઈ કરી શકો છો, એટલે તમને એક ડાયવર્સિફિકેશન મળશે અને તમે એક રોકાણ તમારું એક લાર્જ એરિયામાં કરી શકશો અને એનો બેનિફિટ તમે મેળવી શકો છો. એ સાથે જ ઋષભ, ટાઈમનો અભાવ છે એટલે આપણે બીજા સવાલ નહીં લઈ શકીએ, પણ અમારી સાથે જોડાવા બદલ આપનો ઘણો આભાર આજે. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે, અને સાથે જ ઈમેલ પર અમને કરી શકો છો money@nw18.com પર. ફેસબુક પર લખી શકો છો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા.